કહેવાનો મારો અર્થ સંસ્કૃતિ સભર લગ્ન ગીત હોવા જોઈએ અને આપણે ત્યાં છે. દાખલા તરીકે તમે જોજો ઘણા વરરાજા તાજા સુધર્યા હોય, ચકલીનો ચજ બોલતા હોય, વહરાઈનું વાદળું હોય અને પાછા લગ્ન ગીતો ગવાતા હોય કે લક્ષ્મી એ વિલાસ મારે રેડિયો વગાડે, લક્ષ્મી વિલાસ મારે રેડિયો વગાડે, રેડિયાના સૂર છે મધુર, વીરો મારો બહુ છે ચતુર, રેડિયાના સૂર છે મધુર, વીરો વિલાસમાં રેડિયો વગાડે. હવે 6 મહિના થયા એને ભાડું ભર્યું નથી, આ ફાળો કરીને ફૂલે કે ચડાવ્યો છે ને આવા ગીત ન શોભે. પણ સમા સમાના ગીત, મારો કહેવાનો અર્થ છે કે સમા સમાના ગીત હતા આપણે ત્યાં. એમાંય જ્યારે જાન પરણવા જતી હોય ત્યારે ગીતો જુદા હોય કે હવે એસાને આલબેલા વરરાજા ઉભાર્યો એક વાર, એવા ચતુર ને સાગરડા ડોલરિયા ઉભાર્યો. વરરાજો પરણવા જતો હોય ત્યારે પણ બધાય સમા સમાના ગીત હોય. પણ ઘણા ગીતો આપણે સાંભળીએ ત્યારે આપણે એમ થાય કે આ શું કામ આ બહેનો ગાતી હશે આવા ગીત. સાયકલની સીટી વાગી વરરાજા, હળવે હળવે હાલો વરરાજા, હળવે હળવે હાલો. સાયકલની સીટી વાગી વરરાજા. સાયકલમાં સીટી હોય ભાઈ, ટકોરી હોય, લગ્ન કરો એટલે વાગવાની શું હોય, આખી જિંદગી ધણેણાટી બોલ્યા જ કરે. અને હળવે હળવે આલો વરરાજા, પગમાં કપાસ્યું થયું હોય ને, ગાલિયા નાખીને આવ્યા હોય. પાછો ક્રોધી બહુ હોય. ઘણા તમે જો બહુ ક્રોધી માણા હોય, 24 કલાક ઇમરજન્સીમાં જ રખડતા હોય. એક જણો ઉછીના પૈસા લઈને બજારમાં નીકળ્યો ને ચોકમાં ઊભો ઊભો કહે છે કોઈ મરદનો દીકરો 100 રૂપિયા ઉછીના દે, ઉતાવળી લગી છે કોઈ 100 રૂપિયા દેવા વાળો. હવે આ પૈસા ઉછીના માગવાની રીત છે. એક જણે કીધું આગળ આવેલી એટલે કોક દેહે ઊભા મોરની. અકારણ ક્રોધ કરતા હોય, અકારણ ક્રોધ કરે. એમાં વહરાઈનું વાદળું હોય, એમાં પાછા તાજા સુધર્યા હોય. તાજા સુધરે તમને ખબર છે ને, ચકલીનો ચોજ બોલે. બોલો, એક વરરાજા પાઉંજીને બેઠો એટલે મને કે ચોળા પીવી, ચોળા. મેં કીધું ના, મને કે સિગરેટ મગાવું, સિગરેટ. હવે આને કોણ સમજાવે સાંભળા. મેં કીધું નહીં. મને કે તો ટમેટાનું ચૂપ પીવું, ચૂપ. હા 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 નીકળો ચકલીનો ચોજ બોલો. બોલો, મેં કીધું નહીં. ચકેલ ચોપારીના કટકા મને કે, મચાલાવાળું પાન. અને પાછું ફુલેકામાં ઘોડી તો જોઈ છે જ. એના બાપાએ કીધું ભાઈ ઘોડી નહીં મળે, મોટરની આગલી સીટમાં બેન ઘુમરા મારીએ. નહીં, ઘોડી તો જોઈ છે જ. એ મહા મુસીબતે ઘોડી ગોતી આવ્યો, પણ ભેરું વિશેર્યું આવ્યું ભાઈ. એક જણો કે આ વિશેરાને કાં લઈ આવ્યો તો કે ઘોડી હાલતી નહોતી. કે ભાઈ ભલે ને ઘુમરા મારતું. એ ઘોડી ઉપર વરરાજો બેઠેલો, ઢોલને હરણાઈ વાગ્યા, લગ્ન ગીતના જોકોર બોલ્યામાં કોક ફટાક્યો ફોડ્યો ભાઈ. તો ઘોડી તો ભડકીને ભાગી હો, પણ વિશેરું ગયું વાહ વાય. વિશેરું ભાગ્યું, વાહ ઘોડીએ ભાગી.
તમે નહીં માનો 3 કલાકે જીડ્યો, 3 કલાકે આખું ગામ ગોતી ગોતીને તરાવની પારે ગયું તે હિબકા ભરતો હતો. તમે બધા મને ચોડીને ચાલ્યા ગયા. આખા ગામને તું ચોડીને ચાલ્યો ગયો કે અમે તને ચોડીને ચાલ્યા ગયા? હવે ચકલીનો ચોથ એક બાજુ મૂક. આવા તાજા સુધરા હોય ને એમાં પાછા આવા વિકૃત લગ્ન ગીતો ગવાતા હોય. લગ્ન ગીતની તો આખી એક જુદી મજા છે. એક બધી જ્ઞાતિમાં એક લગ્ન ગીત ગવાય છે કે વન રાતે વનમાં મી ઢોળ જા જા ઓરુડા પરણે ને ઝાડ બાળ ઓરુડા પરણે ને ઝાડ બાળ મારા વીર રે ડોલરિયા, તમને પૂછું મારા વીર રે બાટીરા આવડા તે લાડ તમને કોણે લડા આવડા તે લાડ તમને કોણે મારી માતા રે માયાળુ, મારા પિતા રે દયાળુ, માતા રે માયાળુ આવડા તે લાડ મને પિતાએ લડા આવડા તે લાડ મને મારી હું તમને પૂછું મારા વીરે ડોલરિયા આવડા તે લાડ તમને કોણે લડાવ્યા? પિતાએ લડાવ્યા, માતાએ લડાવ્યા. આ ગીત અદ્ભુત સમર્પણ, અને સમર્પણમાં છોડવું પડે છે, આપવું પડે છે, દેવું પડે છે. અને એવા વિકૃત ગીતો આજે ઠીક છે, બહેનોએ ગીતો થોડા ઘણા શીખવા જોઈએ, પણ સારા સંસ્કૃતિ સભર શીખવા જોઈએ. કે દરિયા કિનારે સીટી વગાડે તમને બોલાવે મારો વીર, ઓ ભાભી તમને બોલાવે દરિયા કિનારે સીટી વગાડે તમને બોલાવે મારો વીર, ઓ ભાભી તમને બોલાવે. દરિયા કિનારે સીટી વગાડે તમને બોલાવે મારો વીર. હવે આ સીટી વગાડે ને ભડાકે દેવો જોઈએ, શું કરવું જોઈએ? આ વિકૃત છે, સંસ્કૃતિ સભર ગીત નથી. મેં તમને કીધું એમ પ્રિય બોલવું સજનતા દાતારી સુરપંથ એતા વ્યાસે ના મિલે ઓ તો બિના કૃપા ભગવન. પ્રિય બોલવું, સારું બોલવું,
કોક એટલું બધું સરસ મીઠું બોલે, આપણે એમ થાય કે બોલ્યા જ કરે. અને ઘણાય તો ભાઈ એવું બોલે. એક જણાને એટલું જ કીધું હતું, બાકસ છે બીડી હરગાવી, તો પેલા ભાઈ બેઠા એને સામે તો એની જીભે હરગાવી લે. હવે એની જીભે કાંઈ બીડી હળગે તો કે એની જીભે ગામના ગામ હળગાવ્યા છે. ક્રોધનું જાલું હોય, અભિમાની હોય ને, ક્રોધી બહુ હોય, ક્રોધી હોય પછી અભિમાની હોય, બે પર્યાય છે. ઘણા અભિમાની બહુ હોય, ઘણા ક્રોધી બહુ હોય, એ બધું સાથે છે. એમ કહેવાનો મારો અર્થ સંસ્કૃતિ સભર ગીતો હોવા જોઈએ. અને એના આજે સમાના ગીતોની આપણે જે વાત કરીએ છીએ એ છે. વરરાજો જ્યારે પરણવા જતો હોય ત્યારે શું ખાનદાની પડી છે આ લગ્ન ગીતોમાં. કેવા રૂડા એ નગારા વાગે ને, નોબત ગડગડ ગાજે માણા, નગારા વાગે ને, નોબત ગડગડ ગાજે માણા. અરે ડોલરીએ વરરાજે પાધર રોજી છોડી, ડોલરીએ વરરાજે પાધર રોજી છોડી, એવી રોજડી દેખીને વેવાય મારો ધ્રુજા, એવી રોજડી દેખીને વેવાય મારો ધ્રુજા. એવા રૂડા નગારા વાગે અને નોબત ગડગડ ગાજે માણા રાજ, અને ઈ રોજડી દેખીને વેવાય મારો ધ્રુજા માણા. અને શું એ ખાનદાની બતાવી છે લગ્ન ગીતમાં મિત્રો. અમે જવાબ આપે છે. શું કે છે કે હવે એ ધ્રુજો અમે સગવડ હારે લ્યાયા માણા, તમે ધ્રુજો એ ધ્રુજો અમે સગવડ હારે લ્યાયા. ધ્રુજોમાં અમે સગવડ હારે લ્યા. આ ગીત ની હામી રખાવટ છે. અને આ રખાવટ હતી, આ ખાનદાની હતી, ઈ પેઢી દર પેઢી ખાનદાની ટકી રહેતી હતી. મને એક જણે કીધું હતું, મને કે ભીખુદાનભાઈ મારા લગ્ન થાય ત્યારે તમારો પ્રોગ્રામ રાખો. મેં કીધું ભલે. એ 2-5 વર્ષ પછી મને એણે કીધું, મેં કીધું ભાઈ કેટલીક વાર છે. મને કે અમારે તો બગડી ગઈ. લે મેં કીધું આ લગ્ન થવા હતા ને બગડી કેમ ગઈ? મને કે બસ એ તો ઊંધું વળી ગયું. હાવ આપણે એમ થાય કે હા. એટલે મેં કીધું ઊંધું વળી ગયું કારણ શું? મને કે પ્રેમ લગ્ન કરી લીધા. પ્રેમ લગ્ન એટલે ઓલો એક દુહો છે એમાં કે તારે દેવોની દોકડો મારે દેવું નહીં દામ, હગે હગા સમજી લઈ જખ મારે ગામ. આપણે હા મામા કોઈને ખબર ન પડે એમ એમ લગ્ન કરી લેવા. આ છે વિકૃતિ છે, સંસ્કૃતિ નથી. સંસ્કૃતિ સબર. અને એમાંય વરરાજો જ્યારે
પોખાતો હોય ત્યારે બોલે આપણે હે કે હળવે પોખો એ રે તમે ધીમે પોખો રે ડોલરિયા હર રાજાને હળવે પોખો રે ધીમે પોખો રે તમે હળવે પોખો રે ડોલરિયા વરરાજાને હળવે जाशे रे इधरस की जाशे रे डोलरियो वरराजो दूजी जाशे रे ई तो द्रस की जाशे रे डोलरियो वरराजो જાય દ્રષ્ટિ જાય છે એને હળવે પોખો. એક સમયનું ગીત હતું, સમાના ગીત હતા. એ વખતે એટલી બધી મર્યાદા હતી કે ગઢની ડેલી સુધી જવાતું નહીં, મર્યાદા હતી, માંડવા તરફ વળાતું નહીં. પણ ગીત ઉપરથી ખબર પડે કે હવે મામેરા ભરાય છે, ગીત ઉપરથી ખબર પડે કે હવે હાથ ઘણા થાય છે, અને એમાંય મામેરા ભરાતા હોય અને કોઈ બેન દીકરીનું મામેરું મોડું આવતું હોય અથવા તો મોડું થયું હોય, આંખમાંથી દળ દળ આંસુ પાડી અને ડેલી રાહ જોતી હોય. કારણ કે માડીના ચાંદલિયો ઉગ્યો ને હરણું હું જોવ તમારી વાટ મામેરા વયા જાહે. માડીના હું જોઉં તમારી વાટ મામેરા હવે વયા જાહે. સમાના ગીત હતા. એમાં જ્યારે મંગળ વર્તાય ત્યારે આપણે ત્યાં ગીત ગાય છે કે લાડડો ફર ફેર ફેરા ફરે લાડકડી રાજો ફર ફર ફેરા ફરે લાડકડી અમે નહીં. બેની બા કિયા ભાઈ ના દીકરી બેને નમે નહીં. બેની બા કિયા ભાઈ ના દીકરી બેનલ નમે નહીં. લાડલો ફર ફર ફેરા ફરે બેની બા નમે નહીં. લાડલો ફર ફર ફેરા ફરે ભાઈના દીકરી બેની નમે નહીં, કયા ભાઈના ભાણેજ બેની નમે નહીં. પણ માંડવો તો હારેલો છે.
જાન પક્ષ તો હંમેશા માટે જીતેલી જ છે. જેવા 4 મંગલ પૂરા થઈ જાય, ફેરા ફરી લે, માંડવો હારી જાય, તરત જ પોરહના ગીત જાનડિયું શરૂ કરે. કે એક જારાવું પર જારી રે, હવે લાડડી થઈ છે અમારી રે. જારા ઉપર જારી, હવે લાડડી થઈ છે અમારી. વાતાવરણ આખું માંડવાનું બદલી જાય. આપણને ખબર પડે કે આખી ઢોલની જે ઘાઈ કહેવાય ને, ઘાઈ ફરી જાય. શરણાઈ વાગતી ન હોય, શરણાઈના સૂર ઘેરા મંડે થવા. કારણ હવે વિદાયનો વખત આવ્યો છે. અને બધી વિદાયના જે ગીતો છે એ પાછા સમર્પણના છે, કરુણ ગીતો છે, મંગલ કરુણ છે. આપણે ત્યાં ઘણી વાર ફેશનના ગીતો સાંભળીએ, સસરા તમારા દશરથ સરીખા, સાસુડી કૌશિલા માતા, તારે જાવું છે કે નહીં, એ ગીત નહીં. પણ વિદાયના ગીતો તો આપણી સંસ્કૃતિના અદ્ભુત ગીતો છે. કે ઊંચી એ પડથા રેતી આજ કેસર ઊંચી પડથારના ઓરડા હોય, કેસરિયા પાનેતર પહેર્યા હોય ની વિદાય થતી હોય, કેસરો મીઠા. આહા, ઊંચી એ પડથા રેતી આજ કેસર રથ વેલું હાલે રે ઉતાવળી, વેલમાં એ બેસી મારે બેની બાલ્યા, દાદોજી આવ્યા છે એ વળાવ. આંખમાંથી દાળ દાડા આહું પડતા હોય, પાનખો ઋતુના વડલાની જેમ નીચું જોઈ ઊભી ગયો હોય બાપ, જાજરમાન બાપ હોય, મૂછે લીંબુ લટકતા હોય, પણ દીકરી વિદાય વખતે આજ રોઈ પડે. અને વળો રે એ વળો મારા સમરથ દાદા, દીકરીને દીધા બહુ વેગલા. વળો રે એ વળો એ મારા સમરથ દાદા. પ્રસંગ કેવો હોય છે. એ વેલડામાં બેઠી બેઠી એમ કહેતી હોય, દાદા હવે પાછા વળી જાઓ, દીકરીને દીધા બહુ વેગલા. ગામડાની એક સત્ય ઘટના છે ને, આવી દીકરી વિદાય થતી હતી, ઢોલ ને હરણાયો વગાડતા જતા હતા વાહે. ઢોલી તો પાછો વળી ગયો, પણ હરણાયો વાહ વાહ વયો જાય છે. કોઈ રૂપિયો દે, કોઈ 5 રૂપિયા દે, કોઈ 10 રૂપિયા દે, તોય હરણાયો પાછો નથી વળતો. ધીરે ધીરે વેલડાની માં હાલ્યો જાય છે. સીમાડો આવ્યો તારે કોકે એમ કીધું, હવે તો પાછો વળી જા, રૂપિયા ઘણાય થઈ ગયા તારે. અને એ સીમાડે એ વખતનો એક ગરીબ હરણાયો એટલું બોલ્યો છે કે ભાઈ, હું રૂપિયા હારુંથી નથી આવતો, હું પૈસા હારુંથી નથી આવતો, પણ મારા ગામની દીકરી આજ વિદાય થાય છે ને એટલે હું પાછો નથી વળી શકતો. અમારા ગામનું પારે હું આજ માળો મૂકીને ઉડી જાય છે. એ તમામ રૂપિયા દીકરીના ખોલામાં મૂકી અને હરણાયો પાછો વળ્યો હશે. એ કલ્પના કરો કેટલો મંગળ કરુણ પ્રસંગ હશે.
જ્યારે જાન પરણી અને પાછી આવતી હોય તારે તો જાન જીતીને આવે છે ને, એટલે તરત જ એમ વરરાજાને પૂછે છે. શું પૂછે છે કે મેરે જાણો મામારો શેને મામી દેહમાં તમને ખમારે બાટી પિયા રોછે દે તમને જતન રે ડોલરિયા પિયા રોછે દે લીલો મામા નો માંડ ઓને પીલી વરની જા તમને જતન રે ડોલરિયા પિયા રોછે દેશ તમને ખમારે અંતરિયા પિયા રોછે દે. ધીરે ધીરે જાન પરણી અને ઘીરે આવે દાંપત્ય જીવનના જ્યારે પ્રભુતાના પગલા મૂકી અને દોનો દંપતી જ્યારે જીવન જીવતા હોય એ વખતે પેલા હાલરડા આવે, પછી લગ્ન ગીત આવે અને પછી લોકગીતો આવે. અને ઈ ચોકની માલિપા રાહડા લેવા જ્યારે નીકળતી હોય તાર દુઃખ હોય છતાં એને સુખમાં ફેરવી નાખે. એ લોકગીતની માલિપા સમર્પણ છે, ભાઈ બહેનનો પ્રેમ છે, પિતા પુત્રીનો પ્રેમ છે. દાખલા તરીકે એ વખતે તાલ નહોતા, હાથની તાળી હતી અને પગની ઠેહથી બાયુ ગીત ગાતી હતી, લોકગીતો ગાતી હતી. કે ભાઈની વાવેલ એ તું બડી રે મારા વીરની વાવેલ તું બડી હો જાય ના સીચે નીરવારી જા તુંબડી વાલા વીરની. હાલિયો વીરા તુંબડી વેલો હાલિયો અને હાલિયો પિયર વાટ વારી જાઉં તુંબડી વાલા વીરની. પાણી ભરીને આવતી હોય ઠેહ લાગે તો ખમા મારા ભાઈને કે એ પછી મામેરું પૂરતો હોય કાપડું દેતો હોય ન દેતો હોય
પણ ખમકારો સીધો ભાઈને થાય. તુંબડી વેલો હાલ્યો વીરા, તુંબડી વેલો હાલ્યો, અને હાલ્યો પિયર વાટ વારી જાઉં, તુંબડી વાલા વીરની. ભાઈની વાવેલ તુંબડી, મારા વીરની વાવેલ તુંબડી, હોજાયના સિંચેલ નીર વારી જાઉં, તુંબડી વાલા વીરની. ચોકમાં ગવાતા લોકગીતો પણ એક સમર્પણની વાત કરે છે, છોડવાની વાત કરે છે, સંસ્કૃતિની વાત કરે છે.